હું છું બાબો છું એ હાલો પુજારી ભાઈ પુજારી શિવ શંકરનો પુજારી આવતા મારે પૂજા કરવી શિવ શંકરની પૂજા કરવી ગામડે સિટી નેહડું હું ફરી ગયો અરે મને કોઈ 5 દી હક લેવા દે નહીં જા ત્યાં સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કચરો બહુ થઈ ગયો મારે સાફ કરાયેલી કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણાવ એટલે મારે છેલાને બોલાવવો પડે એ છેલા નાય ખંભે ઠેલા અને આ જેમ બને એમ વેલા આવ્યો છેલો આવ્યો વેલો પોતી ક્યારે આવ્યો આ છેલા ઉંગળું લી લે બોલો ગુરુજી અરે છેલા કેટલા હાથ કર્યા ક્યાં હતો તું गुरुजी मैं खेल रहा था है बूंदा सीख रहा था बूंदा बूंदा ना दिखरा था है गुरुजी हाँ जी बाबा हिंदी नहीं पढ़ने का देख बेटे क्या हुआ ये है मंदिर वो तो मेरे को मालूम है तो इधर करवाना है सेवा 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 इतनी करवाना है कि माला मथी धवाना कटवाना है तो तू बेही जाता है पोसा पगे અને હું બેહી જાતા है कोई झाटकी गुरुजी कोई पण આવતા એટલે પેલે को मेरे को जगाड़वाना है वो तो बरोबर है कारण के वन अपनी लाइट ऊपर थोड़ा भी है तू चाहे मीटिंग में नहीं आवता है એટલે तेरे को खबर नहीं है तो गुरुजी आप क्या सॉरी करते हो नहीं सॉरी का दिकरा नहीं खाता है भक्ति करता है आज बैठी जावाना है अभी लबादा क्यों लेके ये बिस्तरा तो बेटे भेगा रखना पड़ता है कहीं भागवाना था है नक्की नहीं होता है इसलिए तो मैं बोल रहा हूँ आप सॉरी करते हो हाथी शर भाई शिवाजी से भाई भाई बीड़ी से बीड़ी लाओ लाओ आए से जो लाओ लाओ हमारा गुरुजी मुद्दा माथा करीन बोल हाँ तू होट ले ले यार अरे गजानंद की जय हो ओम नमः शिवाय बोलेन भी एन घेर घेर धोतिया शिवाय हमें हमसे मांगी न बीड़ी पी ऐसा लखोरी ना पेटना सही चला मेरे को लग रहा है सुगंध कहाँ से आ रही है हाँ वाल हरिका गुरुजी हटा निकाल दो नहीं रखने का है बोले जाए बोले जाए घड़ी मत बुद्धि भेगू करती तो एला डुप्लीकेट हड़ गया ना वांधो नहीं हाँ थोड़ा घना ओरिजिनल से ही जा है तो बहन से कहा जाए बेजा हमारा कदी नारी की जय हो आई बाबे तो तड़ी ना पेट ना या गरुनी सीधा ऊपर बे है बाबे बे जावे असल लखोरी ना पेट ना सी तब दियो ले जा गागी दे चला अपनी कोई जानी आवे એટલે પેલા મને જગાડી જો अरे सलेम છે કોઈ તો છે દે हे आवा पोकरण गढ़ थी रे राजन हाली आर लो पोकरण गढ़ थी रे राजन हाली आर लो आया जंगल मो जाई लो पोकरण गढ़ थी रे राजन हाली आर लो आया छी कई जंगलो माय रे ये पोकरण गढ़ थी रे राजन हाली आर लो केलर जंगल राजन खोरी आर लो
લો દેખાઈ શિવ મંદિર જો આવા પેલા જંગલ રાજન પરિયાર કેળાનો દેખાઈ મંદિર રે મંગલ યજ્ઞ પરિયાર લો રે મંગલ યજ્ઞ પરિયાર લો જંગલ ફોરિયા લો સામે દેખાઈએ મંદિર જો જંગલ ફોરિયા અરે ચાલતા ચાલતા સામે એક મંદિર દેખાય છે. મંદિર છે તો ત્યાં પૂંજારી છે તો પૂંજારી ભગત ને જઈને પૂછું કે આ શેનું મંદિર છે. પૂંજારી રે પૂંજારી, એલા કોણ છો રાતના 12 વાગે? બાપુ પટમાળા આમાં ખૂબ કરી ગયું. એ સાધુ મહાત્મા, એ પટમાળા એ ભગવા ભેગધારી, એ પોપિયાની ભીની માળા, એ પૂંજારી ભગત, ઓમ નમો શિવાય, કોકની સતી શિવાય. એ મહાત્મા. એલા કોણ છે પણ રાતના 12 વાગે? હું સોચો. એ છલા બોલો ગુરુજી. આપણી જાળીએ કોણ આવ્યું? એ સોયા તો ભાઈ આ મોઢા વાળી ભવો ને આમો જવાબ દે, કોણ આવ્યું? તોતડીના પેટનો બાપુ સરનામું લેજે. બાપુ બોલો બાપુ. આ મંદિર હેનું છે બાપુ? મંદિરમાં તમારા ગુરુજીના બાપનું છે. હે તમાર ગુરુજી છે? ગુરુજી તો હોય ને કાનો હોય ને. મુગરો છે. હા એમ ગુરાજી. તો બાપુને બોલાવો ને. તું કોણ છો કેમ પેલા ભાઈ? બાપુ હું અજમલ રાજા છું. ત્યાં અજમલ રાજા તો આમ કઈક એડ્રેસ હશે ને અહીંથી એવો કઈક રાત તો હશે ને તમારું. બાપુ બહુ દૂરથી આવું, ઠેઠ મારવાડ પોખરણગઢ થી આવું. તો ભાઈ મોગા મને ભાઈ ને કોને આયા મગજમારી કરતા હે? गुरुजी से जवाब नहीं दे रहा है. अबे तू नहीं हिंदी बोलता नहीं गुजराती बोलता विश्वासी बोलता है. તોતડી ના પેટના તો તું સમજ ને. હું તારો કરું છું, તું મારો કરું છું. અત્યારે તો મને એવો ऐसा लग रहा है कि मैं तुम्हारा गुरु हूँ. તોતડીના પેટના મને આવા દે, તારી કીધે વહીવટ નહીં પતે. તો આપણે વહેલા ગુડાઈ જતા હો તો. પેલા પૂછ આયા કોણ છે? અજમલ રાજા છે. પૂછો ક્યાંથી આવે, જા પૂછતો ક્યાંથી આવો એમ કહો. એ ભાઈ ક્યાંથી આવી તું? સુલામાંથી. પોખરણ એ કી કામથી આવે એમ પૂછ. એલા ગુરુજી તમે ઉતાવળા બહુ પણ એમ. એ ભાઈ તું ક્યાં ગામ થી આવ્યો એમ કે? બાપુ પોખરણ મારવાડ થી આવું. તું હારા તોતડી ના પેટનો તો લાંબુ લાંબુ હું કામ કર સીધું કે ને. બહુ દૂરથી આવું બાપુ. તો દૂર થી આવ્યો ત્યાં હું તારા બાપની લાઠી થી કા ગુરુજી? મને આવવા દે, મને આવવા દે. તું આગળ ઓહ લાવી નાખી. આડાથી આગળ રહ્યો ગુરુજી પડી નો જાતા જો કે બાપુ આમ ખે હે, હે આમ કેમ ખે હે? મારા ગુરુ તો નથી. જંપર વયા ગયા. ભક્તિ જમરા કાઢી ગઈ. ભક્તિ સમરા કાઢી ગઈ. જો બાપુ દાઢીએ થી કઈ વાળે આવી. તો ઉપર તો જો નીંગલી ગઈ. હા બોલો. બાપુ હા બાપુ. આ હેનું મંદિર બાપુ? આ મંદિર અમારા બાપનું. આ બાપુ મને ખબર છે તમારા બાપનું જ મંદિર છે. હા બાપુ એમાં મૂર્તિ બેઠી ઈ કોની? બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને. સાચી વાત છે બાપુ. બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય. બરાબર છે. બાપુ તો ઓલી બે ધજા દેખાય ઈ હેની? ઈ બે પોલિસ્ટરની બાપુ ધજા બધી પોલિસ્ટરની જ હોય, હોય. પણ એની અંદર ભગવાન કોણ બેઠા? ઈ એમ બોલો નહીં. હે મશીનગીરી. બોલો હેન્ડલગીરી. मंदिर कौन आया है बनावाना है? हैंडलगिरी का हुक्म है. હે બાપુ? चलो मैं देखता हूँ. आ देख करा. नमः शिवाय गजानंद की जय हो. गुरुजी हाँ शिव शंकर भगवान का मंदिर है. आ देवाથી દેવ મહાદેવનું મંદિર છે. બાપુ હા બાપુ. દેવાધિદેવ મહાદેવનું મંદિર હોય તો મારે અહીંયા સેવા પૂજા કરવી. શું કરવું? સેવા પૂજા, હે ભક્તિ કરવી, ભક્તિ. ભક્તિ કરવી. અને અમે હું અહીં ભવાડો કરી. નહીં બાપુ, તમે ભક્તિ કરો, હું ભક્તિ કરું. આ તો હાલો ગોઠવાઈ જાય. बापू यार दिन जाता है स्नान बन किया कि नहीं वो तो पूछो. આ થોડુંક સાલ કાઢતા હો. સ્નાન કહેવાય બાપુ એને. આ યાદ ના.
સ્નાન કરે રે રૂડા સ્નાન કરે યા અજમલ રાજા રૂડા સ્નાન કરે સ્નાન કરે રે રૂડા સ્નાન કરે રે વાલા અજમલ રાજા રૂડા સ્નાન કરે ધીમે ધીમે હાલો મોરી ગંગા મારી માવડી એમાં બેસીને રૂડા સ્નાન કરે રે વાલા અજમલ રાજા રૂડા સ્નાન કરે રે વાલા અજમલ રાજા રૂડા સ્નાન કરે કળકળવે ગંગા સ્નાન કરે રાજા એ ખળખળવે ગંગા એ સ્નાન કરે કડાજા તમે ધીમે 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 હાલો ગંગા મૈયા સ્નાન કરે રાજા તમે ધીમે હાલો ને ગંગા મૈયા સ્નાન કરે રાજા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી ગળ તરફ મારા તમારી ધૂન લાગી ગળ મારા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી પાર્વતીના પતિ તમારી ધૂન લાગી પાર્વતીના પિતા તમારી ધૂન લાગી તમારો ગોપાલ મહારાજા સર્વ રાજા કમાલ રાખો મહેરબાન સાહેબ ગુલાબે સલામ આજે સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ સરસ્વતી માતા તમારું સ્મરણ કરે આજે ખોડાલા માતાજી તમારા સ્મરણ કરીએ ખોડાલા માતાજી તમારું સ્મરણ કરીએ તમારું સન્માન કરે તમારા
સમાન કરીએ આજે રણો જાન રામ તમારા સમારણ કરીએ હીરનો ધ્યાન રામ તમારા સમાન કરીએ તમને પાય રણો જાન રામ તમારા સમારણ કરીએ લડી રાજ તમને તમારું સમાન કરીએ આજે દેવો રે તમારા સમારણ કરીએ ઈ સર્વે દેવો રે તમારું સમાન કરીએ તમને પાય દેવો રે તમારા સમારણ કરીએ લડી આજ તમને ये सजावे मोरे તમારું સમાન કરીએ આજે ચડ્યા રે તમારા ઈડી કટારી જે જમાયા રે ડોલે ડોલે
ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસને હું હાશ ના આવતી. આ કોણ કાળા માથાના માનવીએ ફક્ત ને ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસને હાલત ડોલક કરી નાખ્યું છે. હું એમની માથે બેસી પણ નથી શકતો. તો મારથી મોટા કોણ? કે બ્રહ્મા. બ્રહ્માએ મને કીધું હતું હાથમાં આવી તારો દીકરો કે જ્યારે સંકટ પડે એને વિસ્ફોટ મારવો. ત્યારે મને યાદ કરજો. તો આથી વિશેષ મોટી સંકટ કઈ ગણાય? બરાબર છે. આનથી તો મોટી ચાલ જલ્દી દેવ બ્રહ્મને યાદ કરો. આ યાદ કરો ને સમાધાન કરો. હે આજે ઇન્દ્ર સમરે ને બ્રહ્મા આવજો રે લોલ. હે આવો આવો ઇન્દ્રપુરી મોજાય રે વૈકુંઠના વાસી. ઇન્દ્ર સમરે ને બ્રહ્મા આવજો. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. હા પ્રભુ, બોલો તો એક જ કારણ છે. કારણ ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા આમ થોડાક લેતા ઈ. છતાં મારા ઇન્દ્રસનને ઊણી આશ ન હતી. હવે હું ઊણી આશ તો શું? બોલો બોલો. કાળા માથાના માનવીએ ફક્ત ને ફક્ત 3.5 દિવસની અંદર બાપા મારું ઇન્દ્રાસન હાલત ડોલ કરી નાખ્યું છે. હું એમની માથે બેસી પણ નથી શકતો. મેરી રિયા ગયા હોય. તો તમે આ વિશે કઈ જાણતા હો તો જલ્દી દેવેન્દ્રને વાત કરો. નહીતર એમ ના હું ધરતી મસ્તક જુદા કરું. જલ્દી વિષ્ણુને બોલો. બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા તપોવન મોદાય, આવ્યા તપોવન મોદાય. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. બહુ સારું કર્યું. અરે હા દેવ બ્રહ્મા, કોઈ દિવસ નહીં. અરે આજે તપોવનમાં બોલાવવાનું કારણ શું? બાજા બાજા ભાઈ બહુ બહુ બોલાવે. અરે હા દેવ ઇન્દ્ર, કોઈ દિવસ નહીં. અને આજે તપોવનમાં બોલાવવાનું કારણ શું? પૂછો ને. જો આમ જ કરે. આવ્યા કેવું આમ કરે ભાઈ. કોઈને હારતા જ નહીં. હા પ્રભુ, બોલાવવાનું તો એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજાર વર્ષ કરતા છતાં મારા ઇન્દ્રસનને ઊણી આશ ન હતી. ઊણી આશ તો શું? પણ માથે માટીના રાફડા થઈ જતા આ કોઈ કાળા માથાના મૃત્યુ માનવીએ ફક્ત ને ફક્ત 3.5 દિવસની અંદર મારું આખું ઇન્દ્રસન હાલત ડોલક કરી નાખ્યું છે. હું એમની માથે બેસી પણ નથી શકતો. તમે આ વિશે કઈ જાણતા હોવ તો જલ્દી દેવેન્દ્રને વાત કરો. નહીતર એમના ઘરથી મસ્તક હું જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્ર, આટલો બધો ક્રોધ કરવાની કોઈ જરૂર નથી. જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું વૈકુંઠ પણ ડોલે છે. મારે જ્યારે ભોળાનાથે વૈકુંઠના રાજ સોંપ્યા ત્યારે એમને મને કીધેલું કે હે દેવ વિષ્ણુ, જ્યારે તમને સંકટ પડે તે તમે મને યાદ કરી લો. તો જલ્દી દેવ સંકટને યાદ કરો. યાદ કરો. એ યાદે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. એ વિષ્ણુ નામ બોલાય ભોળાનાથ આવજો રે. આવો તો તપોવન મોદાય. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે તપોવનની માં. વિષ્ણુ નામ બોલાય ભોળાનાથ આવજો રે. કૈલાસ આવ્યો
રે આયો પવન નો હેરો પાર્વતી આયો પવન નો હેરો રે આયો પવન નો હેરો પાર્વતી આયો પવન નો હેરો રે પાલે વાળ રે તારા પાર્વતી પાલે વાળ રે તમારા દુઃખને અરે દેવ વિષ્ણુ કોઈ દિવસ નહીં અને અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે હા દેવ ભોળાનાથ આપને દેવ ઇન્દ્ર બોલાવે છે અરે દેવ વિષ્ણુ કોઈ દિવસ નહીં અને અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ હા પ્રભુ શિવશંકરના ચરણોમાં ઇન્દ્રના નમન છે હા પ્રભુ આપ તો અંતર્યામી છો તારણહાર છો સર્વ હકીકત જાણો છો તો તમે મને શા માટે પૂછો છો તો સાંભળો ભોળા શિવશંકર પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ કરતા છતાં મારા ઇન્દ્ર સને ઊણી આંચ તો શું પણ માટેના રાફડા થઈ જતા આ કોઈ કાળા માથાના માનવીએ ફક્ત ને ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન અલગ ડોલક કરી નાખ્યું છે હું એમની પર દાસી પણ નથી શકતો તો તમે આ વિશે કઈ જાણતા હોવ તો જલ્દી દેવેન્દ્રને વાત કરો એમનો હું ધરતી મસ્તક જુદા કરું અરે દેવ આટલો બધો ક્રોધ કરવાની કોઈ જરૂર નથી ખરો તો કરશે ઈ ગાંઠિયા ખાઈ ગયા કારણ કે એ મારો લાડી અને પ્રેમીનો ભક્ત છે માટે દેવો તમે પોતપોતાના સ્થાને બિરાજમાન ધીરે